ફરી એક વખત જોડાઈ ગયા છે। બાપુ, આજે કાર્યવાહી ચાલી રહી છે, ધરપકડનો દોર જોવા મળ્યો છે, કેવી રીતે જોઈ રહ્યા છો આપ? જો સૌપ્રથમ પોલીસ પ્રશાસન અને સીટની સમગ્ર ટીમને ધન્યવાદ આપીએ કે એક પીડિત વ્યક્તિ નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળ્યો છે અને એ પુરવાર કર્યું છે સીટની સમગ્ર ટીમે કે કોઈ પણ લાગવકશાહી વગર જે પણ વ્યક્તિ દોષિત હોય એને ગમે તેવો ચમરબંધી હોય તો પણ એને સજા મળવી જોઈએ, એ સિદ્ધ થવું જોઈએ। જી બાપુ, હવે કેવા પ્રકારની માંગ રહેશે? કારણ કે નવનીત બાલદિયાએ આ પહેલા એસઆઈટી પર એવા આરોપો મૂક્યા હતા કે જે સ્થાનીય પોલીસ કરી રહી હતી એ જ પ્રકારની કાર્યવાહી એસઆઈટી કરી રહી છે। હવે ક્યાંક એ અસંતોષ દૂર થશે કે કેમ? જુઓ, એને જે પ્રમાણે તમે વિડીયો જોવો તો એના ઉપરથી ખ્યાલ આવશે કે પીડિત વ્યક્તિને કઈ રીતે લોકો મારી રહ્યા છે। તો જે રીતે એને પીડિત કર્યો છે એ પ્રમાણે કોઈ પણ આમાં ચમરબંધી હોય એ પીડિત થવો જ જોઈએ। આપણે ત્યાં નિયમ છે કે અવશ્યમેવ ભોક્તવ્યમ પૃથક કર્મ શુભાશમ, કર્મનો સિદ્ધાંત છે હંમેશા કાનૂનની દ્રષ્ટિએ પણ લાગુ પડવો જોઈએ। જી આભાર બાપુ, અમારી સાથે વાતચીત કરવા માટે। અમારા સંવાદદાતા નીતિન જોડાયેલા છે। નીતિન, હવે આપની વાત પૂરી કરજો। ચોક્કસ વાત કરીએ કે જેમ આપણે કહ્યું કે કયા કારણોસર તેમની ધરપકડ કરવામાં આવી, તો તેમાં ચોક્કસ કહી શકાય કે સીટના જે અધિકારીઓ છે અને પૂછપરછ જે જયરાજ આહિરને કરવામાં આવી તેના તમામ મુદ્દાઓ સાથે હાલ જે રેન્જ આઈજી છે તેમના દ્વારા જે સીટની રચના કરવામાં આવી છે અને તેનું જે સત્તાવાર નિવેદન છે તે સામે આવશે ને તેમાં બની શકે કે તે પોતે ખુલાસા કરે કે કયા કારણોને લઈ અને જયરાજ આહિર છે તેમની ધરપકડ કરવામાં આવી। રવિવાર તેમના કોર્ટમાં રજૂ કરવાની, તો આજે શનિવાર હોય અને કાલે રવિવાર હોય તો ચોક્કસ કહી શકાય કે સોમવારે તેમને કોર્ટમાં હાજર કરે તેવી પૂરી શક્યતા રહે અને પોલીસને જો વધુ તપાસની જરૂર પડે આ દિશામાં તો પોલીસ ઘણા દિવસો વધુની રિમાન્ડ પણ માંગ કરી શકે છે। નીતિન, જે રીતે કાર્યવાહી ચાલી રહી છે, તમને શું લાગે છે કે આવા હુમલા કેસમાં પોલીસ કેટલા સમયની માંગ કરતી હોય છે રિમાન્ડ માટે? કારણ કે આ તો હાઈ પ્રોફાઇલ કેસ બની ગયો છે। સરકારે પોતે દરમિયાનગીરી કરી હતી અને એસઆઈટીની રચના કરવામાં આવી હતી। એસઆઈટી હવે નિષ્પક્ષ તપાસ કરી રહી છે। કેટલા દિવસની રિમાન્ડની માંગ કરાશે? એવરેજ જ્યારે પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવતી હોય છે ત્યારે જ્યારે કોઈ સેન્સિટિવ મેટર હોય છે ત્યારે પૂરેપૂરા રિમાન્ડ માંગવામાં આવતા હોય છે, પરંતુ તે સમયના જે ન્યાયાધીશ હોય છે અને તે તપાસના આધારે અને જે એવિડન્સ હોય તેના આધારે રિમાન્ડ છે તે મંજૂર કરતા હોય છે। નીતિન, જે અન્ય આરોપીઓ છે તેમની સામે કેવા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે? તેમની ધરપકડ બાદ શું તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે કે પછી આ આરોપીઓની એક સાથે જ રિમાન્ડની માંગ કરાશે? ના, જેમ તે લોકો જે આરોપીઓના નામ ખુલતા ગયા અને મેં આપને કહ્યું તેમ અગાઉ 8 વ્યક્તિઓ છે તેમની ધરપકડ કરી હતી ને તેમના નોર્મલ રિમાન્ડ માંગી